નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયર ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। આવતીકાલે 6 નવેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કચ્છના પ્રવાસે છે। ભુજની આરડી વરસાણી હાઈસ્કૂલના સભાખંડમાં ભુજની 4 રિલોકેશન સાઇટ અસરગ્રસ્તોને લાલ બુકનું વિતરણ કરશે। તે સંદર્ભે સભાખંડમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ સભાખંડમાં ગુરુવારના સવારના 10:30 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કચ્છની જનતાને સંબોધશે તેમજ ભુજની રિલોકેશન સાઇટના અસરગ્રસ્તોને લાલ બુકનું વિતરણ કરશે। આ સભાખંડમાં તમામ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે, મંચ સજી ગયું છે। આ મંચ પર આનંદીબેન પટેલ સહિત 36 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જ્યારે 180 જેટલા વીઆઈપી લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। સભાખંડમાં 2 મોટી એલઈડી લગાવવામાં પણ આવી છે, તેમજ આ સભાખંડમાં 3000 જેટલા લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યપ્રધાન નલિયા જીએમડીસી લિમિટેડની ઉમરસર લિગ્નાઇટ ખાણનું ભૂમિપૂજન કરશે અને ત્યારબાદ ગાંધીધામ ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે। યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2। મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન। સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ। પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો। અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે। માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર। વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674। લેન્ડલાઇન નંબર 02832242425। બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202। રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાના હસ્તે રામપર વેકરા ખાતે 2.62 કરોડના ખર્ચે 4 જળસંચય યોજનાઓનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। રામપર, કોજાચોરા, ફિલોણ તેમજ ગોધરામાં રિચાર્જના 4 કામોનું શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, પણ આ કામો યોગ્ય રીતે થાય અને ભ્રષ્ટાચાર ન થાય તો ખરા અર્થમાં જળસંચય થઈ શકે તેમ છે। આ વર્ષ નાણાં પંચમાં કચ્છના જળસંચયના કામો માટે 42 કરોડના ખર્ચે 36 જળસંચયના કામોને મંજૂરી મળી ગયાની જાહેરાત તારાચંદભાઈ છેડાએ કરી છે। રામપર વેકરા ચેકડેમ સાથે કોજાચોરા, ફિલોણ અને તેમજ ગોધરા ખાતે સંચયના કામો થશે। આ કામો માટે 2.62 કરોડનો ખર્ચ થશે, પરંતુ આ કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતું હોય છે તેવી વાતો સપાટી પર આવે છે અને યોગ્ય કામગીરી થતી નથી, જેને કારણે કરોડો રૂપિયાનો વ્યય થાય છે। આ કામો પર સુપરવિઝન યોગ્ય રીતે થતું નથી, જેને કારણે મોટો ભ્રષ્ટાચાર ચેકડેમોના કામમાં થાય છે। આ 4 કામ ફેબ્રુઆરી 2015 સુધીમાં પૂર્ણ થઈ જશે, તેમજ ચેકડેમોના કામ પર સુપરવિઝન કરવા માટે સરકાર તરફથી એક વ્યક્તિની સ્પેશિયલ નિમણૂક કરવામાં આવશે તેવું કચ્છ વર્તુળ સિંચાઈ વિભાગના કાર્યપાલક અધિકારી આરજી સોનકેસરિયાએ જણાવ્યું છે। આ છે ને 13મા નાણાં પંચ દ્વારા નાણાકીય સહાય મળેલી છે ને, એમાં આ જે પેકેજ છે એ પેકેજની અંદર 4 ચેકડેમ છે। એમાં કોજાચોરા છે, ગંગાજી છે, ફિલોન છે અને ગોધરા ખાતે રિચાર્જ ટેન્કનું આયોજન છે। અને એની જે અંદાજિત રકમ છે ને લગભગ 2 કરોડ ને 62 લાખ છે, જે ટેન્ડર કોન્ટ્રાક્ટર ભરેલી કોસ્ટ છે, કારણ કે એટલામાં કામ એને પૂરું કરવાનું છે। એટલે એવા 4 કામો છે, એમાંથી એ પેકેજમાંથી માનનીય મંત્રીશ્રીએ આપણે તારાચંદભાઈ છેડા સાહેબે કાલે એનું ખાતમુહૂર્ત કર્યું। એ ગંગાજી ચેકડેમ છે। એ લગભગ અમારું આયોજન છે કે ફેબ્રુઆરી 2015 સુધીમાં એ કામ પૂરા થઈ જાય। મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ। પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર,
designer saree, bridal saree, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ વાણિયાવાડ ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. ભુજ નગરપાલિકાની કામગીરી પર અનેક વખત સવાલો ઉઠતા રહ્યા છે. ભુજ નગરપાલિકા પાસે કચરો ઉપાડવા માટે પૂરતા ટ્રેક્ટરો નથી એવો બનાવ તાજેતરમાં જ બન્યો હતો. પરંતુ ભુજ નગરપાલિકાની સેનિટેશન શાખામાં 6 જેટલા ટ્રેક્ટરો સડી ગયા છે. જોઈએ એક અહેવાલ. આ દ્રશ્યો છે ભુજ નગરપાલિકાની સેનિટેશન શાખામાં પડી રહેલા ટ્રેક્ટરોના. પ્રથમ દ્રષ્ટિએ તો આ કોઈ કબાડી ખાનું લાગે છે, પણ આ કબાડી ખાનું નહીં, પણ ભુજ નગરપાલિકાની સેનિટેશન શાખા છે. આ ટ્રેક્ટરો બહુ જૂના નથી, માંડ 5 થી 6 વર્ષ વપરાયેલા હશે, પરંતુ અત્યારે આ ટ્રેક્ટરોની દશા અને દિશા બંને ખરાબ છે. અમુક ટ્રેક્ટર તો માંડ 1.5 લાખ કિલોમીટર ચાલેલા છે અને અત્યારે કેમ બંધ તે જ મોટો સવાલ છે. અમે આ સંદર્ભે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જગદીશ પટેલને મળ્યા ત્યારે એમનું કહેવું કંઈક એવું હતું કે હું નવો છું એટલે મને વધુ કંઈ ખબર નથી. પછી હેમલતાબેન ગોર નગર અધ્યક્ષાનું કહેવું હતું કે આ ટ્રેક્ટરો મારા શાસનકાળ પહેલાથી પડ્યા છે એટલે મને તેની તપાસ કરવી પડશે. જો ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર જ જો આ બાબતથી અજાણ હોય તો થઈ ગયું ભુજનું કલ્યાણ. ભુજ નગરપાલિકામાં જ આ ટ્રેક્ટરો પડ્યા છે, છતાં પણ પ્રમુખ અને ચીફ ઓફિસરને આ બાબતની જાણ ન હોય તો ભુજના અન્ય પ્રશ્નોની જાણ તેમને કઈ રીતે થાય? શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254 054 76982 82902. વેલકમ ફોર હેલ્ધી લાઈફ કાઉન્સેલિંગ. રાપર તાલુકાના આડેસર ગામમાં સતત બીજા દિવસે પણ પાણી માટે પરાયણ સર્જાઈ હતી. આજે બીજા દિવસે પણ આડેસર ગામના ગ્રામજનો પાણી મુદ્દે રાતા પાણીએ છે. છેલ્લા 2.5 માસથી આડેસર ગામ પાણી માટે તરસી રહ્યું છે. જોઈએ એક અહેવાલ. અહમ વિજ્ઞાની દાદા ભગવાનના 107મા જન્મ જયંતિ મહોત્સવની ઉજવણીના કાર્યક્રમનો આજથી ગાંધીધામ મુકામે દીપકભાઈના સાનિધ્યમાં પ્રારંભ થયો. શોભાયાત્રામાં ગાંધીધામના અનેક નગરજનો તથા ભાવિકો ઉમટી પડ્યા. સમગ્ર રાજ્યમાંથી ખૂણે ખૂણેથી આ ઉજવણી માટે ભાવિકો ગાંધીધામમાં આવ્યા છે. તારીખ 5/11/2014ના દીપકભાઈના સાનિધ્યમાં રાત્રે 8 થી 10:30 કલાક સુધી સત્સંગ રહેશે. ગાંધીધામ આદિપુર રોડ ઉપર 12 લાખ ચોરસ ફૂટ જેટલા વિસ્તારમાં દાદાનગર બનાવાયું છે. સાંજે 5 થી 10 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે વિવિધ ડોમમાં આધ્યાત્મની સમજણ માટે થીમ પણ બનાવવામાં આવેલ છે. એ રીતે દાદા ભગવાનની જન્મજયંતિ મહોત્સવની ઉજવણી જોશભેર શરૂ થઈ છે. જો ટ્વિંકલ, આપણા સપનાનું ઘર. Wow, Italian tiles. Nice kitchen. Wonderful room. Prem. Great color combination, na?
જો ટ્વિંકલ આ આપણું માસ્ટર બેડરૂમ. પ્રેમ અહીંયા 1 BHK બી ઉપલબ્ધ છે. હા છે ને, ચાલ આપણે એ પણ જોવા જઈએ. ચાલ. ટ્વિંકલ આ ઘરને તો સામાન્ય વર્ગના વ્યક્તિ પણ આસાનીથી ખરીદી શકે છે. આ બંને ઘરની કિંમત શું હશે પ્રેમ? એ માટે તો આપણે ઓજો હોમ્સની ઓફિસ જ જવું પડશે. અબડાસા તાલુકામાં આવેલા 3 ઔદ્યોગિક એકમો દ્વારા ઓવરલોડ માલ ભરવામાં આવે છે અને તેની રજૂઆત કોંગ્રેસના કાર્યકરો દ્વારા અનેક વખત કરવામાં આવી છે, પરંતુ કોઈ પરિણામ ન આવતા ઓવરલોડ રોકવા કોંગ્રેસ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવશે. આગામી 15 નવેમ્બરથી અબડાસામાં વિવિધ સ્થળે કોંગ્રેસના કાર્યકરો ઓવરલોડ વાહનોને રોકશે તેવું અબડાસા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઇકબાલ મંદરાએ જણાવ્યું છે. તાલુકા કોંગ્રેસ દ્વારા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા તથા આરટીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં આ વાત કરવામાં આવી છે, જો અબડાસામાં કોંગ્રેસ દ્વારા ઓવરલોડ વાહનો માટે લડત આપવામાં આવતી હોય તો ભાજપ કેમ ચૂપ છે તે સવાલ પેદા થાય છે. અગાઉની સંકલન બેઠકમાં પણ રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ આ સવાલ ઉઠાવ્યો હતો, પણ તે સવાલ હજુ સવાલ બનીને જ રહ્યો છે. તેનો કોઈ પણ ઉકેલ આવ્યો નથી અને હવે કોંગ્રેસ ઓવરલોડ માટે મેદાનમાં છે. ઓવરલોડ પર કાર્યવાહી કરવાનો અધિકાર જિલ્લા ટ્રાફિક પોલીસ પાસે નથી. ઓવરલોડ પર કાર્યવાહી માત્ર આરટીઓ તંત્ર જ કરી શકે છે. પણ કોંગ્રેસના કાર્યકરો જો ઓવરલોડની ટ્રકોને રોકે તો તેમની પાસે આ અધિકાર છે કે નહીં અને સામાન્ય માણસ ઓવરલોડ પર કાર્યવાહી કરી શકે કે કેમ તે પણ એક સવાલ છે. કચ્છ પશુપાલન, ખેતી અને કહી શકાય કે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે એક ઉભરતો જિલ્લો છે. ટ્રાન્સપોર્ટને બાદ કરી નાખીએ તો કચ્છનો જે કહી શકાય કે જીવાદોરી છે એ કદાચ ખડભડી જાય, ડગમગી જાય. તો ખાસ કરીને ટ્રાન્સપોર્ટરો ઘણીવાર શોર્ટકટમાં કમાવાની લાહેમાં ઓવરલોડનું એક દૂષણ ઘર કરી ગયું છે. પરંતુ આ અંગે આપણે ઘણીવાર અલગ અલગ વ્યક્તિઓના ઇન્ટરવ્યુ લીધા છે, અધિકારીઓના ઇન્ટરવ્યુ લીધા કે ઓવરલોડ છે એ સરવાળે નુકસાન કરતા હોય છે. પછી રોડને પણ હોય, પોતાની ગાડીને પણ હોય અને સરકારના નિયમ વિરુદ્ધ પણ હોય છે. તો આ અંગે કોંગ્રેસે એક ઝુંબેશ ચલાવી છે એવું હાલ અખબારમાં અને અમુક જગ્યાએથી જાણવા મળી રહ્યું છે કે અબડાસામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઓવરલોડ ગાડીઓને રોકશે. તો આ અંગે એવો પણ આક્ષેપ છે કે ભાજપ આ અંગે મુખ દ્રષ્ટિને જોઈ રહ્યા છે. તો ભાજપના પ્રમુખ તરીકે મળશું આપણે પંકજભાઈ મહેતાને કે આ લોકોના આક્ષેપ છે ને કઈ રીતે તમે એને મૂલવો છો અને ખાસ કરીને એક ધારાસભ્ય તરીકે સંકલન બેઠકમાં તમારી આ અંગે શું શું રજૂઆત થયેલી છે. મળીએ પંકજભાઈ મહેતાને. હું જ્યારથી ધારાસભ્ય તરીકેની મેં જવાબદારી સંભાળી ત્યારથી કરીને અત્યાર સુધીની તમામ સંકલન સમિતિની બેઠકોની અંદર આ ઓવરલોડના વિષય ઉપર મેં ચર્ચા કરી છે, મારી રજૂઆત કરી છે. તમે ગયા વર્ષના આંકડાઓ જોઈ શકો છો, આવકના, આરટીઓના, અને એ જ મહિનાના છેલ્લા 4-5 મહિનાની અંદર મંથ વાઇઝ તમે આંકડાઓ જોઈ શકો છો. એમાં આવકમાં ઘણો બધો વધારો થયો છે. એટલે ઓવરલોડની સામે સતત અમે સંકલનની મિટિંગના માધ્યમથી અને એટીવીટીની પણ મિટિંગો જે તાલુકા કક્ષાએ હોય છે એના માધ્યમથી પણ આ ઓવરલોડના સંદર્ભમાં વહીવટીતંત્ર દ્વારા કામગીરી થાય, સારી રીતે કામગીરી થાય, અસરકારક કામગીરી થાય એના માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. એ રાજકીય આક્ષેપ છે. મને રાજકીય આક્ષેપ બાજુમાં કોઈ રસ નથી. મને પ્રશ્નના સોલ્યુશનમાં ઇન્ટરેસ્ટ છે. એટલે હું સતત જે પણ પ્લેટફોર્મ ઉપર આ અંગેની રજૂઆત કરવી પડે, જિલ્લા અધ્યક્ષ તરીકે, ધારાસભ્ય તરીકે મેં માન્ય કલેક્ટરશ્રી મારફત એક દરખાસ્ત પણ મોકલાવી છે કે કચ્છની અંદર હાલે જે સામખિયારી પાસે ચેકપોસ્ટ છે એની જગ્યાએ એક ચેકપોસ્ટ આડેસર પાસે થાય અને એક ચેકપોસ્ટ સુરજબારી પાસે થાય તો બંને જગ્યાએથી આ જે પણ ઓવરલોડ ટ્રકો નીકળતી હોય એને અન્ય કોઈ રસ્તેથી કોઈ એનો બેનિફિટ ન લઈ શકે એટલા માટે થઈને આ 2 જગ્યા ઉપર ચેકપોસ્ટ થાય આવી પણ રજૂઆત મેં કરી છે અને વહીવટીતંત્રએ એના માટે યોગ્ય દરખાસ્ત પણ કરી છે. નશા અને આબકારી શાખાની મળેલી બાતમી અને તપાસ દરમિયાન ભુજની પ્રિન્સ હોટેલમાં વાઇન શોપમાંથી ગેરરીતિથી દારૂનું વેચાણ થતું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સગા સંબંધીઓ અને મિત્રોના નામે ખોટી પરમિટ લઈ દારૂનું વેચાણ કરવામાં આવતું હતું. તેની વધુ તપાસ માટે નશા અને આબકારી વિભાગે વિજિલન્સ તપાસની માંગ કરી છે. લોકમુખે ચર્ચાતી વાતો અને નશા અને આબકારી વિભાગને મળેલી બાતમી મુજબ હોટેલ પ્રિન્સમાં વાઇન શોપની તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
પ્રિન્સ હોટલના વાઇન શોપમાં દારૂની ખોટી પરમિટો ઇસ્યુ કરવામાં આવી હતી અને જે લોકો ગુજરાતમાં રહેતા નથી તેવા લોકોના નામે દારૂની પરમિટ ઇસ્યુ કરવામાં આવી છે અને ખોટી સહી કરીને તેમનો દારૂનો જથ્થો વેચી દેવામાં આવતો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આવા સંજોગોમાં હોટલના વાઇન શોપની પરમિટ રદ થઈ શકે તેમ છે. તો બીજી તરફ પ્રિન્સ હોટલના વાઇન શોપમાંથી બિયરના 240 બોટલ રાજવી રિસોર્ટ ગાંધીધામને વહેંચવામાં આવ્યા હતા, પરંતુ આ બિયરની બોટલ એક્સપાયરી ડેટ હતી. આ બિયર માનવ વપરાશમાં ઉપયોગમાં લેવામાં આવે તો લઠ્ઠાકાંડ સર્જાય તેવી ભીતિ સર્જાઈ હતી, પણ સમય સૂચકતા અને તપાસને કારણે આ હોનારત અટકી હતી. પરંતુ પ્રિન્સ હોટલના વાઇન શોપની યોગ્ય તપાસ થવી આવશ્યક છે. તો કચ્છની અન્ય હોટલમાં આવેલા વાઇન શોપની પણ તપાસ કરવામાં આવી રહી છે તેવું નશા અને આબકારી શાખાના અધિકારીએ જણાવ્યું છે. નશાબંધી આબકારી ખાતાના ધ્યાન ઉપર અમુક બાતમીના આધારે મેટર એવી આવેલી તપાસ દરમિયાન કે ત્યાં હોટલ પ્રિન્સના સંચાલકો પાસે અમુક એમના સગા સંબંધી મિત્ર સર્કલોની અમુક પરમિટો એમને પોતે રાખેલી, જે એમના સગા સંબંધીઓ ખરેખર ગુજરાતમાં રહેતા જ ન હતા એવાના નામે બી ડુપ્લિકેટ સહીઓ કરી, વાઉચરો ઉપર પણ બી ડુપ્લિકેટ સહીઓ કરીને દારૂનું વેચાણ કરવામાં આવતું હતું. એ અમે બાતમીના આધારે ટ્રેસ કર્યું, ખરાઈ કરી, ખાતરી કરી, તો તપાસ કરતા પુરાવાઓ સાથે બધું અમને એ બધી સાચી માહિતી મળી આવેલી અને એના આધારે એવા બધા ડુપ્લિકેટ વ્યક્તિઓની પરમિટો મેં રદ કરેલી. એ પરમિટો રદ કરેલાનો હુકમ મેં અમારા ડાયરેક્ટર જનરલ ઓફ પ્રોહિબિશનને અમદાવાદ ખાતે હેડ ઓફિસમાં મોકલેલો અને ત્યાંથી એક્શન લેવાનું. ત્યાંથી એ રદ કરેલા પરમિટો રદ કરેલાના હુકમ ઉપર ડાયરેક્ટરે હોટલ પ્રિન્સને એમનું વાઇન શોપનું લાયસન્સ સમૂળ રદ કરવા માટે થઈને નોટિસ આપી છે. આ બાબતમાં ગંભીર ગુનાઓ સામે આવ્યા છે, એમાં એમ જે લઠ્ઠાકાંડની વાત છે, એ શું વાત છે અને કેટલી ગંભીર વાત છે? જી અમારા ડિપાર્ટમેન્ટના તપાસ દરમિયાન એવું ધ્યાને આવેલું છે કે તારીખ 10/10/2014 રોજ હોટલ પ્રિન્સ ઉપરથી હનીકેન લેઝર બિયર નામના બિયરનો 650 ml ના જથ્થાની એવી કુલ 240 બોટલોનો જથ્થો પરવાનેદારે રાજવી રિસોર્ટ એન્ડ હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ મુકામ ગોળપાદર તાલુકો ગાંધીધામને વેચી દીધેલો છે, જે તમામ જથ્થાની ડેટ એક્સપાયર થઈ ગયેલી હતી. એટલે કે જથ્થો કોઈપણ પરમિટ હોલ્ડરને કે કોઈપણ વ્યક્તિઓને કે માનવ યુઝ માટે ઉપયોગમાં લેવા માટે ફિટ ન હતો અને જે પીવાથી જે પોઈઝન રૂપ જથ્થો થઈ ગયેલો હોવાથી જે પીવાથી ગમે ત્યારે નિર્દોષ હજારો લોકોની જાનહાની થાય અને મોટા પાયે લઠ્ઠાકાંડ થાય એવી પૂરેપૂરી શક્યતા સર્જાયેલી હતી. પરંતુ અમારા રાજવી રિસોર્ટ ઉપરના અમારા PSIની સંપૂર્ણ પેલી ચોકસાઈના કારણે અને સમય સૂચકતાના કારણે અને રાજવી રિસોર્ટના સ્ટાફની પણ સમય સૂચકતાના કારણે આ મોટી હોનારત થતી અટકી જવા પામેલી છે. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં, એટલે SK કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, DVD પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક જ સ્થળે. બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો. ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, સોક, બેલ્ટની વિશાળ રેન્જ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ગાંધીધામમાં દાદા ભગવાનના 107મા જન્મજયંતિ મહોત્સવનો આજે શોભાયાત્રા બાદ દીપકભાઈના સાનિધ્યમાં ઉદ્ઘાટન સમારંભ યોજાયો. આડેસર ગામ છેલ્લા 2.5 માસથી પાણી માટે વલખા મારી રહ્યું છે. નર્મદાનું પાણી 2.5 માસથી બંધ છે અને ગામમાં પાણીનો અન્ય કોઈ સ્ત્રોત નથી. 11,000 વસ્તી ધરાવતું આડેસર ગામ આજે પાણી માટે વલખા મારી રહ્યું છે. સરકારી નિયમ મુજબ એક વ્યક્તિ દીઠ 70 લીટર પાણીની જરૂરિયાત હોય છે. તે પ્રમાણે આડેસર ગામને 8 લાખ લીટર પાણીની દરરોજની જરૂરિયાત છે. પરંતુ અઠવાડિયામાં 1-2 દિવસ માંડ 70,000 લીટર જેટલું પાણી આડેસરને મળી રહ્યું છે, જેને કારણે આડેસર ગામ પાણી માટે વલખા મારી રહ્યું છે
અને નજીકના ગામોમાં પાણી ભરવા માટે જવું પડે છે તેમજ ટેન્કર દ્વારા પાણી મંગાવવું પડે છે. અંદાજે 500 રૂપિયા જેટલો ખર્ચ પાણીના ટેન્કરનું થાય છે. તે ખર્ચાણ પણ છે. અહીં લોકોને પીવાના પાણીના વાંધા છે ત્યારે પશુઓની શું હાલત હશે તે તમે વિચારી શકો છો. આડેસરનું પશુધન પાણીની પીડાથી પીડાઈ રહ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે આડેસર હાઈવે પાસે આવેલી એક હોટેલને ગેરકાયદેસર કનેક્શન આપવામાં આવ્યું છે. તેને કારણે આડેસર ગામમાં પાણી પહોંચતું નથી અને વિધાનસભા ચૂંટણી વખતે પંકજભાઈ મહેતાએ પાણી પહોંચાડવાની વાતો કરી હતી. તે પોકળ સાબિત થઈ રહી છે તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. આડેસરનો પ્રશ્ન અને એમ કહીએ તો આખા અમારા રાપર તાલુકાનો મુખ્ય પ્રશ્ન હોય તો પીવાના પાણીનો પ્રશ્ન છે. છેલ્લા ઘણા બધા વર્ષોથી જ્યાંથી અમને પાણીનો સપ્લાય મળે છે એ સામખિયારીના સંપ ઉપરથી જે મશીનરી છે એ લગભગ 12-13 વર્ષ જૂની મશીનરી છે અને એવા કારણોસર એ મશીનરીના પમ્પિંગની અંદર જેટલું પમ્પિંગ થવું જોઈએ એના કરતાં ઘણું બધું ઓછું પમ્પિંગ છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યું છે. મેં ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી સૌથી પહેલું કામ હાથમાં લીધું હોય તો એ રાપર તાલુકાનો પાણીનો પ્રશ્ન હાથમાં લીધો છે. રહી વાત આડેસરની, તો આડેસર એક છેવાડાનું ગામ છે. સૌથી છેલ્લું ગામ એ લાઈનની અંદર આવતું હોય તો આડેસર આવે છે અને લાંબી લાઈનો હોવાના કારણે આડેસરની અંદર પાણી પહોંચતા અન્ય આજુબાજુના ગામોની અંદર પાણી ડાયવર્ટ થઈ જતું હોય અથવા પૂરું ન પડતું હોય. વરસાદ પણ આ વખતે ત્યાં ઓછો થયો છે. આવી સ્થિતિની અંદર આડેસરને પાણીનો પૂરો જથ્થો આપી શકાય એટલા માટે મેં એક નવી દરખાસ્ત પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ પાસે મોકલી છે. એ મંજૂર થઈને આવશે એવી મને પૂર્ણ આશા છે અને એ પ્રમાણે આખા તાલુકાની અંદર અને ખાસ કરીને આડેસર વિસ્તાર માટે થઈને આડેસર અને આજુબાજુના ગામડાઓ આ બધાને મળીને પલાસવા પાસે એક સ્ટોરેજ ટેન્ક મોટી બનાવવી આવી દરખાસ્ત મેં ડિપાર્ટમેન્ટને મૂકી છે અને મને આશા છે કે આ દરખાસ્ત પણ મંજૂર થઈને આવશે. ઓવરઓલ મથામણ ચાલુ છે. આડેસરના પ્રશ્ન સાથે હું એગ્રી છું અને જેટલું બને એટલું તાત્કાલિક દિવાળીના દિવસોમાં પણ નવા વર્ષથી પહેલાં આડેસરને પાણી પહોંચી જાય એની મેં સ્વયં ચિંતા કરી છે. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ભુજની 4 રિલોકેશન સાઇટના લાભાર્થીઓને લાલ બુક વિતરણ કાર્યક્રમ. શ્રી શંકરભાઈ ચૌધરી, માનનીય પ્રભારી મંત્રી કચ્છ. શ્રી તારાચંદભાઈ છેડા, માનનીય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય. શ્રી વિનોદભાઈ ચાવડા, સંસદ શ્રી કચ્છ. શ્રીમતી નીમાબેન આચાર્ય, ધારાસભ્ય શ્રી ભુજ. કિરીટભાઈ એમ સોમપુરા, ચેરમેન ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ ભાડા. મહેન્દ્ર પટેલ, કલેક્ટર શ્રી કચ્છ. જાહેર જનતાને પધારવા હાર્દિક નિમંત્રણ છે. ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ. સ્થળ આરડી વરસાણી સ્કૂલ, મુન્દ્રા રિલોકેશન સાઇટ, ભુજ. સમય સવારે 9:30. તારીખ 6/11/2014. ભુજમાં આયોજન ભવન નીચે MPLADS કાર્યાલયનું ઉદ્ઘાટન થયું ત્યારથી બંધ હાલતમાં છે. તેને તાળું લગાવેલ જણાય છે. ભુજમાં કલેક્ટર કચેરી પાછળ આવેલ આયોજન ભવન નીચે MPLADS કાર્યાલયનું મંત્રીઓએ ધામધૂમથી ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ આ કાર્યાલય બંધ હાલતમાં છે. પાર્લામેન્ટના સદસ્ય વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે હજુ આ ઓફિસમાં કામની અધુરાશ છે. જે કોઈને પ્રશ્ન હોય તે તેમનું કાર્યાલય લાલ ટેકરી ઉપર હંમેશા ખુલ્લું રહે છે. ત્યાં પત્ર અથવા રૂબરૂ આવવાથી રજૂઆત સાંભળી શકાશે. જે હોય તે પણ સરકારી યોજના હેઠળ મોટા ખર્ચે શરૂ થયેલ MPLADS કાર્યાલય હાલે તો બંધ હાલતમાં છે. આવ્યો રૂડો અવસર, ચાલો સૌ અધ્યાત્મના રંગે રંગાઈએ. પરમ પૂજ્ય દાદા ભગવાનના 107મા જન્મ જયંતિ મહોત્સવમાં જોડાઈને અને આધ્યાત્મિક જગતની ઝલક મેળવીએ. પૂર્વ કચ્છના ઔદ્યોગિક શહેર ગાંધીધામમાં 5 નવેમ્બરથી 9 નવેમ્બર 2014 સુધી આયોજિત પરમ પૂજ્ય દાદા ભગવાનના 107મા જન્મ જયંતિ મહોત્સવમાં જોડાવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. સદાય વરસી રહ્યા છે જેમના આશીષ એ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન અને પૂજ્ય નિરૂમાના આશીર્વાદથી પાવન થઈ પૂજ્ય દીપકભાઈ આપણી અંદર રહેલા પ્રશ્નો, શંકા કુશંકાઓ, મૂંઝવણોનું સમાધાન કરશે. જન્મ જયંતિ મહોત્સવ 6 નવેમ્બર સવારે 8 કલાકે. જ્ઞાનવિધિ 9 નવેમ્બર સાંજે 4 થી 7:30 કલાકે. સત્સંગ સત્ર સવારે 9:30 થી 12 કલાકે. વિશેષ કાર્યક્રમ જેમાં થીમ પાર્ક, મલ્ટીમીડિયા શો, ચિલ્ડ્રન પાર્ક, અમેઝિંગ કિડ્સ વર્લ્ડ સાંજે 5 થી 10 કલાકે. શુભ સ્થળ
દાદા ભગવાન પરિવાર ગાંધીધામ ઇફકો કોલોનીની બાજુમાં રોટરી સર્કલ ગાંધીધામ આદિપુર રોડ સંપર્ક 9924348844. ક્યારેક સત્તાનો દુરુપયોગ ભારે પડી જાય છે. ભૂકંપ પહેલાના એક કેસમાં મામદ ઇસ્માઇલને મારવાના આરોપ સબબ ભુજની કોર્ટ દ્વારા જે તે સમયના ડીવાયએસપી મનોજ નીનામા સામે ચાર્જશીટ ફ્રેમ કરવા હુકમ કર્યો. ભૂકંપ પહેલા એક જમીન વિવાદમાં મામદ ઇસ્માઇલ સમાનો વિવાદ પ્રતાપસિંહ જાડેજા તથા ચમનભાઈ ગોર સાથે ચાલેલ હતો. તે સંદર્ભે જે તે સમયના ડીવાયએસપી મનોજ નીનામાએ ફરિયાદીના કહેવા મુજબ મામદ ઇસ્માઇલને માર્યો હતો. આ બાબતે આજની કોર્ટની કાર્યવાહી અંગે પ્રસિદ્ધ એડવોકેટ હેમસિંહ ચૌધરી માહિતી આપી રહ્યા છે. ઘણો સમય પહેલા ભૂકંપ વખતની વાત છે. આ મામદભાઈ ઇસ્માઇલભાઈ શમા એમની એક જમીનનો વિવાદ હતો. એ વિવાદ પ્રતાપસિંહ જાડેજા લફરાવાળા અને એક ચમનભાઈ ગોર એમના સાથે વિવાદ ચાલતો હતો. એમાં વાંધા અરજી દીધી હતી. પછી એ લોકોએ તે વખતના ડીવાયએસપી મનોજ નીનામાનો ઉપયોગ કરી અને ખોટી રીતે મામદભાઈને બોલાવીને પોલીસ સ્ટેશનમાં અને મારેલો અને તે માર બાબતની ખોટી ફરિયાદમાં પણ પકડેલા હતા. અને ત્યાર પછી મજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા એમને મામદભાઈને અને મજિસ્ટ્રેટ સમક્ષ તેઓએ મારેની ફરિયાદ કરી અને મેડિકલ ચેકઅપ પણ કરાવેલો તે વખતે અને એમાં મારના નિશાનો આવેલા. તે બાબતની ફરિયાદ ઇન્કવાયરીમાં હતી અને ઇન્કવાયરી પછી પુરાવો આવી જતા કોર્ટે ચાર્જ ફ્રેમનો હુકમ કર્યું છે. અને ઘણા સમયથી મનોજ નીનામા કોર્ટમાં હાજર રહેવાનો એવોર્ડ કરતા હોય છે અને કોર્ટે પણ એમને ઠપકો આપ્યો છે કે તારીખે હાજર રહેજો. અને જુદી જુદી અરજીઓ કરીને કેસને લંબાણમાં પાડવાનો પ્રયાસ એમને અત્યાર સુધી કરેલો છે. પણ કોર્ટ હવે લંબાણમાં કેસને પડવા માંગતી નથી અને ફરિયાદીને પણ ન્યાય જોઈએ એવો કોર્ટનું પણ વલણ છે. તેથી આજરોજ હાજર રહેલા છે અને બીજી એક અરજી આપી હતી તે અરજી પર રદ કરી છે અને ચાર્જ ફ્રેમ તેમની સામે તોમતનામું ઘડી લીધું છે અને હવે કેસ ચાલશે 10/12 રોજ અને પુરાવો લેવાશે. કચ્છ જિલ્લા પંચાયત પરિવારનો મીઠડો આવકાર. ગરવી ગુજરાત પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન માનનીય શ્રીમતી આનંદીબેન પટેલને કચ્છની ધરતી પર આવકાર સહ શ્રી તારાચંદભાઈ છેડા માનનીય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય, શંકરભાઈ ચૌધરી માનનીય પ્રભારી મંત્રી કચ્છ, શ્રી વિનોદભાઈ ચાવડા સંસદ શ્રી કચ્છ, શ્રી ત્રિકમભાઈ છાંગા પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત કચ્છ, શ્રીમતી છાયાબેન ગઢવી પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત કચ્છ, શ્રી જયંતભાઈ માધાપરિયા શાસક પક્ષના નેતા જિલ્લા પંચાયત કચ્છ, શ્રી અરવિંદભાઈ પિંડોરિયા કારોબારી ચેરમેન શ્રી જિલ્લા પંચાયત પરિવાર કચ્છ અનેકવિધ કલ્યાણકારી લોકાર્પણ પ્રસંગે પધારતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છી ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.